નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરમાં વેલેન્ટાઇન ડે નિમિત્તે ફૂલ બજારોમાં ભારે તેજી જોવા મળી હતી. ખાસ કરીને ગુલાબના ફૂલની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. સામાન્ય દિવસોમાં 30 થી 40 રૂપિયામાં વેચાતા ગુલાબ આજે 80 થી 100 રૂપિયામાં વેચાયા હતા. ફૂલના વેપારી સુરેશભાઈ માળીએ જણાવ્યું હતું કે સ્થાનિક માંગ પૂરી કરવા માટે ફૂલો મુંબઈથી મંગાવવામાં આવ્યા હતા. શહેરમાં વિવિધ રંગોમાં ગુલાબ, લાલ, પીળા, ગુલાબી અને સફેદ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. દુકાનો પર સવારથી જ યુવતીઓ અને કપલ્સની ભીડ જોવા મળી હતી. વેલેન્ટાઇન ડે પર પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે યુવકોએ ઉત્સાહપૂર્વક ગુલાબની ખરીદી કરી હતી. ઘણા લોકોએ બુકે અને ખાસ ગિફ્ટ પેકિંગ કરાવવાનું પણ પસંદ કર્યું હતું. ફૂલના વેપારીઓ માટે આ દિવસ ખાસ કમાણીનો દિવસ સાબિત થયો હતો. જેમાં વેલેન્ટાઇન ડેના દિવસે પાલનપુરમાં ફૂલ બજારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. 14 તારીખ વેલેન્ટાઇન ડે. દરેક વ્યક્તિ પોતાના પ્રેમની અભિવ્યક્તિ રજૂ કરતા હોઈએ. પતિ પત્નીને આપતા હોઈએ, ભાઈ બહેનને આપતો હોઈએ, કોઈની સગાઈ થયો પોતાના ફિયાસ માટે લઈ જતા હોઈએ. એ માટેની અનુકૂળતાએ આપણે હરેક કલરના ગુલાબ આપણી પાસે અવેલેબલ છે. પિંક, વ્હાઇટ, રેડ, યલો, પીચ. આજના દિવસે અમે લોકોએ ગુલાબ બોમ્બેથી મંગાવેલા છે. ગઈ સાલ કરતાં આ સાલમાં ભાવમાં બમણો વધારો છે. ગઈ સાલ જે ગુલાબ 50નું હતું, આજે 80 થી 100માં વેચાઈ રહ્યું છે. ગુલાબ મારી પાસે તમે દેખો ને, ડચ આવે છે, ડચ કાળીવાળા ગુલાબ આવે છે, જેને 3-4 દિવસ કશું થતું નહીં. પિંક, વ્હાઇટ, પીચ, રેડ, યલો. રેડની ડિમાન્ડ આજે વધારે હોય. રેડનો બમણો ઉપાડ બમણો હોય. રેડનો માલ બધો મારે બોમ્બે પૂરનાથી આવે છે. ગુલાબની સરખામણીએ ગુલાબ ક્વોલિટી છે ને, ક્વોલિટી બોમ્બે 1 નંબર ક્વોલિટી આવે અમારી પાસે.